નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। અમરેલીના વડિયાના બરવાડા બાવળ ગામે દબાણ ઉપર બુલડોઝર ફરી વળ્યું, દબાણો હટાવાયા। અમરેલીના વડિયાના બરવાડા બાવળ ગામે દબાણ પર બુલડોઝર ફરી વળ્યું। વડિયા તાલુકાના બરવાડા બાવળ ગામે માથાભારે શખ્સો દ્વારા કરેલું દબાણ હટાવાયું। બરવાડા બાવળ ગામે ગૌચરની જમીન પર થયેલ દબાણ પર તંત્રનું બુલડોઝર ફર્યું। ચકાભાઈ સોલંકી નામના શખ્સે સરકારી જમીન પર દબાણ કર્યું હતું। ગેરકાયદેસર દબાણ સામે દિનેશ પરમારે મુખ્યમંત્રી સુધી કરી હતી ફરિયાદ। ગેરકાયદેસર બાંધકામને દૂર કરવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું। અહેવાલ મહેશ બારૈયા, અમરેલી। ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી। ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ, દર મહિનાના પહેલા શનિવારે। ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાત, ભુજ, દર મહિનાના બીજા મંગળવારે મળશે। ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ, દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે। ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત, સર્જરી વગર સારવાર, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર, દર મહિનાના ત્રીજા શનિવારે મળશે। ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાત, ભુજ, દર મહિનાના ચોથા શનિવારે મળશે। આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે। વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908। જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે। ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો। એક પેડ માં કે નામ ઓન ધ ઓકેશન ઓફ હોનરેબલ પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદીજી's 75th birthday, Jito has taken an initiative to plant 9 lakhs trees. Team Jito, Bhuj Zone. Pankaj Mehta, Chairman. Birju Shah, Chief Secretary. In association with Regional Science Center, Bhuj. Bhujio Hill, Bhuj Madapar Highway, Bhuj. દર્શક મિત્રો, આજે તારીખ 23 સપ્ટેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।